નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, નાયના દેવતા કરમ ફળદાતા શનિદેવ મહારાજની કૃપાથી આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ. વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે. મિત્રો, હવે આ રાશિના લોકોને શનિદેવની કૃપાથી વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીના સમયમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. કારણ કે મિત્રો, શનિદેવની કૃપાથી આ સમયમાં ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યા છે. જેમાં 12 રાશિઓમાંથી અમુક રાશિના લોકોનું નસીબ ચમકી જશે. વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીના સમયમાં તો મિત્રો, કઈ છે એ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીના સમયમાં મોટા મોટા સમાચાર અને ખુશખબરીઓની પ્રાપ્તિ થશે. મોટા મોટા લાભ મળશે, ધન લાભ મળશે અને મોટી સફળતાઓ મળશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ. તો મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. ક્યાંક મિત્રો તમારી રાશિ તો આ વિડીયોમાં સામેલ નથી ને એ જ જાણવા માટે, કારણ કે મિત્રો આ સમયમાં શનિદેવની વિશેષ કૃપા હવે આ રાશિના લોકો પર પડવાની છે, જે અમે તમને આ વિડીયોમાં જણાવીશું. મિત્રો, હવે વિધાતા પણ આ રાશિના લોકોને ધનવાન બનતા અને માલામાલ બનતા નહીં રોકી શકે. વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીના સમયમાં તો મિત્રો અંત સુધી બન્યા રહેજો. આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. મિત્રો, આગળ વિડીયો શરૂ કરીએ તે પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો એક વિડીયોને પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો, જેથી મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. ભગવાન શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવારના દરેક સભ્યો પર હંમેશા બની રહે. તો મિત્રો, જેવું કે તમે જાણો જ છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ બધા દેવી દેવતાઓમાં એક નામ શનિદેવનું પણ આવે છે. ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અયોગ્ય કાર્ય કરનારાઓને સમય આવે દંડ પણ આપે છે. શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફળના દાતા માનવામાં આવે છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે મોક્ષ પ્રદાન કરનારા એક માત્ર ભગવાન શનિદેવ જ છે. ભગવાન શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ખૂબ જ ગભરાહટ હોય છે, પરંતુ મિત્રો સાચી વાત તો એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન બનાવી રાખે છે અને તે દરેક પ્રાણીને ઉચિત ન્યાય અપાવે છે. દરેક પ્રાણી સાથે યોગ્ય ન્યાય કરે છે. જેના પર શનિદેવની કૃપા થઈ જાય છે તેને જીવનમાં કોઈ પણ મુશ્કેલી સ્પર્શી પણ શકતી નથી. અને મિત્રો, જે વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે તેને કોઈ પરેશાની રહેતી નથી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે, શનિદેવ તેમને દંડ આપે છે. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે હવે શનિદેવની કૃપા 12 રાશિઓમાંથી અમુક રાશિના લોકો પર વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીના સમયમાં પડવાની છે. ભગવાન શનિદેવ 12 રાશિઓમાંથી અમુક રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધી કોઈ કમી રહેશે નહીં.
હવે મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં અપાર ધન અને સુખ શાંતિની સંપત્તિની પ્રાપ્તિ થશે. જે પણ આ રાશિના લોકોના જીવનના દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ હશે તે દૂર થશે. સ્વયં શનિદેવની વિશેષ કૃપા હવે આ રાશિના લોકો પર વર્ષ 2026 થી વર્ષ 2040 દરમિયાન પડવા જઈ રહી છે. તો મિત્રો, વારાફરતી વાત કરીએ એ રાશિઓ વિશે જેના પર શનિદેવની કૃપા વર્ષ 2026 થી લઈને 2040 સુધી પડવાની છે. કઈ રીતે મિત્રો આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે અને કઈ રીતે આ લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે તે વારાફરતી મિત્રો જાણી લઈએ. તો મિત્રો, તે પહેલા રાશિઓ વિશે જાણતા પહેલા મિત્રો અમે તમને શનિદેવને લગતા અમુક ઉપાયો જણાવી દઈએ, જે કરવાથી મિત્રો શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર હંમેશા શનિદેવની કૃપા વરસે છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો, સૌથી પહેલા તો એક નિયમ બનાવી લો કે તમે શનિવારના દિવસે શનિદેવ સામે સરસવના તેલનો દીવો કરો અને એક દીવો પીપળાના ઝાડ નીચે જરૂર કરો. શનિદેવના બીજ મંત્ર ઓમ શન શનૈયાય નમઃ મંત્રનો જાપ શનિવારના દિવસે કરો અને પોતાની શક્તિ અને સમર્થ અનુસાર શનિને લગતી વસ્તુઓનું દાન કરો. મિત્રો, આ દિવસે તમે કાળા કૂતરાને સરસવનું તેલ લગાવેલી રોટલી જરૂર ખવડાવો. તેનાથી લાભ થશે અને શનિદેવની કૃપા તમારા પર વરસશે. મિત્રો, આ ઉપાય કરી લેજો. શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસશે અને ક્યારેય જીવનમાં કોઈ દુઃખ, દર્દ, સંકટ કે કષ્ટ તમારી પાસે આવશે નહીં અને બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. તો મિત્રો, જે રાશિઓ વિશે અમે તમને જણાવવાના છીએ જેના પર શનિદેવની કૃપા વર્ષ 2026 થી વર્ષ 2040 સુધી રહેશે, તેમાં જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ સમય શનિદેવની કૃપાથી વર્ષ 2026 થી વર્ષ 2040 સુધી તમારા માટે અત્યંત શુભ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમને ખૂબ જ ધન લાભ થવાનો છે. આ સમયે સ્વયં શનિદેવ તમારી જોડે ખુશીઓથી ભરી દે છે. તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકો છો અને જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવન સુખમય અને આનંદમય બનશે. જે કામમાં હાથ નાખશો તે કામ તમારા પૂરા થશે. આ સમય ખૂબ જ સારો રહેશે અને જબરદસ્ત ધન પ્રાપ્તિના સહયોગ તમારા માટે બની રહ્યા છે. દરેક રીતે સુખ સુવિધાઓની પ્રાપ્ત થશે અને સમય ખૂબ જ આનંદદાયક રહેશે. મિત્રો, સમયનો પૂરો લાભ ઉઠાવવો. મેષ રાશિના લોકો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ 2026 થી લઈને વર્ષ 2040 સુધીનો સમય જબરદસ્ત ધન પ્રાપ્તિથી ભરેલો રહેશે. મિત્રો, તમારા ઘરમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં. પૈસા વધશે, ધન લાભ થશે અને તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં શાંતિ બની રહેશે. મનગમતો પ્રેમ મળશે અને તમે નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આ ખૂબ જ દુર્લભ યોગ છે અને સાથે જ આ સમય એવા લોકો માટે પણ ઉત્તમ રહેશે જેઓ નવો બિઝનેસ કે વ્યાપાર શરૂ કરવા માંગે છે. જલ્દી જ આ સમયમાં તમે લોકો નવો બિઝનેસ, વ્યાપાર પણ શરૂ કરી શકો છો. શનિદેવનો પૂરો સાથ તમને મળશે અને મિત્રો તમારા નસીબમાં એવો બદલાવ આવશે કે દરેક જગ્યાએથી તમને લાભ મળશે. વૃષભ રાશિના લોકો તમને જે પણ
તક મળે તેનો લાભ ઉઠાવજો. કારણ કે મિત્રો આ સમયમાં તમને જબરદસ્ત તકો મળશે. તમને કરિયર અને ધન પ્રાપ્તિને લઈને આગળ વધવાની જે પણ તક મળે તેને હાથથી જવા ના દેતા. મિત્રો આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. હવે મિત્રો જે આગળને જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીનો સમય અત્યંત શુભ રહેશે. મિત્રો તમે જે મહેનત કરશો તે ખૂબ જ પરિણામ તમારી સામે લાવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે દુનિયા જોશે. મિત્રો હવે આ સમયમાં તમારો કારોબાર દિન પ્રતિદિન પ્રગતિ કરશે. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને ઘર પરિવારના લોકોનો પૂરો સાથ મળશે. મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત કમાણીના અવસર રહેશે. આ સમયે તો સિંહ રાશિના લોકો આ સમયનો પૂરો લાભ ઉઠાવો. સમય ખૂબ જ સારો અને ભાગ્યશાળી રહેશે. વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીનો. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે. ધન પ્રાપ્તિથી આ સમય ભરેલો રહેશે અને મોટી મોટી ખુશખબરીઓ પ્રાપ્ત થશે. એટલી મોટી ખુશખબરી મળશે કે તમારો દુશ્મન પણ સાંભળીને રડી જશે. કારણ કે મિત્રો તમે આગળ વધશો, તમને મનગમતી નોકરી મળશે અને ઘરના વડીલોના આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો તેમની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. કારણ કે મિત્રો તેમની સલાહ લઈને જે પણ કાર્ય કરશો તેમાં સફળતા તમારા કદમ ચૂમશે. મિત્રો તમે આ સમયે એ વાત નોટિસ કરશો કે તમારા પૈસા ક્યાંક અટકશે નહીં અને દરેક જગ્યાએથી ધન આવશે. વ્યાપારમાં આવતી અડચણો દૂર થશે અને જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશો. કારણ કે મિત્રો કન્યા રાશિના લોકો આ સમય શનિદેવની કૃપાથી ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. આ સમયમાં ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે અને દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે. તો મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો. આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ 2026થી વર્ષ 2040 સુધીનો સમય ધન પ્રાપ્તિથી ભરેલો રહેશે. મિત્રો આ વાત તમે જાણી લો કે આકસ્મિક ધન લાભના પ્રબળ યોગ છે અને મિત્રો તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિના જબરજસ્ત યોગ બનશે. આ સમયમાં મિત્રો તમારા નસીબમાં એવો બદલાવ આવશે કે દરેક જગ્યાએથી લાભ મળશે અને મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં. પૈસા વધશે અને નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ તમે ખરીદી શકશો. સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે અને તમે જે પણ કામમાં મિત્રો હાથ નાખશો તે કામ પૂરા થશે અને મનગમતી નોકરી પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન મળશે અને સાથે જ સંતાન પ્રાપ્તિના પણ યોગ રહેશે. મિત્રો એક વાતનું ધ્યાન રાખજો કે આ સમયે તમને જે તક મળે તેને જતી ના કરતા તેનો ફાયદો ઉઠાવજો. કારણ કે મિત્રો જબરજસ્ત તકો મળશે. કરિયર, વ્યાપાર કે ભણતરને લઈને આગળ વધવાની. મિત્રો આ તકને સમજીને તેનો લાભ ઉઠાવવો તમારા માટે અનુકૂળ રહેશે. સમય ખૂબ જ લાભદાયક છે, તેનો પૂરો લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો
આ જે સમય શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીનો છે, તે ખૂબ જ ધન પ્રાપ્તિથી ભરેલો રહેશે. મોટી મોટી ખુશખબરીઓ મળશે અને ઊંઘેલું નસીબ જાગી જશે. અચાનક ભાગ્ય ચમકી ઉઠશે અને તમે જે મહેનત કરી છે તેનો ફાયદો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને બધા જ અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રોના મેળાપને કારણે દરેક ક્ષેત્રમાં લાભ મળશે. મિત્રો, તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે. શનિદેવની કૃપાથી હવે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દૂર થશે અને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. ધન રાશિના લોકો તમારા માટે ખૂબ જ શુભ સંદેશ મળવાના યોગ છે. મિત્રો, આ સમયમાં બની રહેલા છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો શનિદેવની કૃપાથી તમારા માટે જબરજસ્ત ખુશીઓ ભરેલો સમય રહેશે. વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીનો આ સમયમાં ગ્રહ નક્ષત્રોમાં બદલાવ અને ગ્રહોની બદલાતી ચાલ મિત્રો તમારા માટે લાભદાયક રહેશે. દરેક ક્ષેત્રમાં લાભ મળશે અને પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. કારોબારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક ધન પ્રાપ્તિની સંભાવના રહેશે અને અટકેલા પૈસા પાછા મળશે. જો મિત્રો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરશો તો ભવિષ્યમાં તેનું સારું રિટર્ન મળશે. જે કામમાં હાથ નાખશો તે કામ સફળ થશે. મિત્રો, એમ કહી શકાય કે તમે જે વસ્તુને અડશો તે સોનું થઈ જશે. એનો અર્થ એ કે તમને દરેક ક્ષેત્રમાં લાભ અને સફળતા મળવાના અવસર મળશે. કરિયર, બિઝનેસ, વેપાર, શિક્ષણ, નોકરી અને આર્થિક સ્થિતિ દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે. જે લોકો વિદેશ જઈને નોકરી, ભણતર કે બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમને પણ જલ્દી જ વિદેશ જવાની તક મળશે. સમય ખૂબ જ આનંદદાયક અને લાભકારી છે અને સુખ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં. મિત્રો, શનિદેવની કૃપા તમારા પર વરસશે. મકર રાશિના લોકો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો, આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય રહેશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શનિદેવની કૃપાથી આ સમયમાં તમારા માટે મોટા મોટા શુભ સંદેશ મળવાના યોગ છે. અત્યંત શુભ અને મંગળકારી સમય રહેશે. આ સમયમાં તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે. મિત્રો, તમે આ સમયમાં જલ્દી જ કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સુખ સુવિધાઓની કમી રહેશે નહીં. દરેક ક્ષેત્રમાં લાભ અને ધન લાભ મળશે અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. જો નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો તે પણ કરી શકશો. આકસ્મિક ધન લાભના યોગ રહેશે અને નોકરીમાં મોટી ખુશખબરીઓ મળશે. જે કામ અટકેલા હતા તે સમયસર પૂરા થશે અને તમારી મહેનતનું ફળ તમને મળશે. મિત્રો, તમે નવું વાહન, મકાન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો અને સાથે જ વિદેશ જવાની પણ તક મળશે. શનિદેવની કૃપાથી કુંભ રાશિના લોકોને નસીબનો પૂરો સાથ મળશે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને શનિદેવની કૃપાથી વર્ષ 2026થી લઈને વર્ષ 2040 સુધીમાં મોટી મોટી ખુશખબરીઓ મળશે અને તેમનું ભાગ્ય સાતમા આસમાને રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે
આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.